નમસ્કાર દોસ્તો, અમે ભાઈ ચાર નામ સૌના લાગે એક, જયકર દિનકર રજનીકર પ્રયત્ન. કોકને યાદ રાખવા માટે બે વાર પૂછવું પડે, ત્યાં નામમાં પણ કંઈક તકલીફ ઊભી થાય. ચારે નામ લગભગ એક સરખા એ પાડેલા મારા પિતાએ. એ વખતે જ એમની કંઈક મનમાં વિચાર હશે કે ભાઈ આવા નામ રાખવા. મોટા ભાઈ ફોરેસ્ટ ઓફિસર, બીજા ભાઈ ઓડિટર અને ધંધાદાર, ત્રીજા ભાઈ વકીલ, હું પ્રોફેસર. એમાં પાછળ લગભગ ર આવતો હોય. તો આ બધું મેચિંગ થતું હતું મિત્રો. અમે મોટા બે ભાઈબંધો ભણતા હતા એ વખતે. એ બંને દોસ્ત મસ્ત. અને નાના બે અમે રજનીકર પ્રયત્ન, અમે પણ દોસ્ત મસ્ત. લડતા હતા, નાના હતા ત્યારે ઝઘડતા, પેલા તાંબા પિત્તરના વાસણની જેમ ટકરાતા, પણ એકબીજાને કદી ગોબા ન પાડતા. એકબીજાને અમે જીભથી લડતા, મનથી લડતા, પણ હૈયા અમારા એક હતા. કારણ કે અમે ચાર ભાઈ હતા યાર. એમ કે અમે ચાર ભાઈ હતા યાર. મિત્રો, આ જે ભાઈઓની દોસ્તી અને ભાઈઓ સાથે એકતા રાખવી, જો મતભેદ થાય, મનભેદ કદાચ થઈ શકે, એનાથી આગળ વાત કરીએ, પણ જો હૈયાનો ભેદ થઈ જાય તો ક્યારેય એ ભેદ દૂર થતો નથી. અને કહેવાય છે કે ભાઈ ફાટેલું લુગડું હોય ત્યાં તમે ગમે તેટલા ચીડા મારો, એમ સંબંધોમાં પણ એવું છે કે જો એકવાર કપડું ફાટી જાય, એકવાર સંબંધ ફાટી જાય અને ત્યાં પછી તમે ગમે તેટલા થીગડા મારો, થીગડા જ રાખશે. મિત્રો, આ અમે ભાઈ ચાર, અમે ક્યાંય કોઈ જગ્યાએ જવાનું હોય તો પણ સાથે લગભગ હોઈએ. ક્યાંક બે ભાઈ અમે સાથે હોઈએ, બીજા બે ભાઈ સાથે હોઈએ. અને આ પરિવારમાં ક્યાંક ઊંચા નીચી થયા કરે, ઊંસાતીસી થયા કરે, છતાં પણ અમે એ મતભેદ, મનભેદને ભૂલીને હૈયાને એક રાખતા. કેમ કે અમે ભાઈ ચાર નજીકના યાર. દોસ્તો, આજનો જમાનો એવો કહે છે, એઆઈનો, ટેકનોલોજીનો, તો માણસમાંથી પ્રેમ દૂર થતો ગયો છે. પણ હું એવું નથી માનતો. શહેરમાં લોકો પ્રેમ નથી કરતા અને દૂર એ લોકો ગામડામાં કરે છે, એવી પણ માન્યતા છે. એવું પણ નથી મિત્રો. ઘણી બધી અફવાઓ હોય છે. એક માણસે શરૂઆત કરી એક અફવાની કે પ્રેમ હવે ઓગળી ગયો છે, પ્રેમ હવે આ દુનિયામાં રહ્યો નથી, આ સમાજમાં. એવું નથી મિત્રો. પ્રેમ તો સદીઓ પહેલો હતો, અત્યારે છે અને રહેશે. પ્રેમને આપણે આપવો કેવી રીતે, આપણે લોકોની જોડે કેવી રીતે રહેવું, એ પહેલી આપણી જવાબદારી છે. મિત્રો, પરિવારમાં ખાસ એ છે, પરિવારમાં અપેક્ષા અમારામાં નથી. કારણ કે અપેક્ષા ગઈ છે લેવા પરીક્ષા. એટલે અપેક્ષા જ્યાં હોય ત્યાં સંબંધોમાં દરાર પડે. જ્યાં પણ તમે જોશો, કોઈ પણ પરિવાર અથવા તો કોઈ પણ સમાજની અંદર જ્યાં કોઈની અપેક્ષા ન સંતોષાય, એટલે તે પેલો ન સંતોષવા વાળો અપેક્ષા હોય, એની બેનની વચ્ચે દરાર પડશે મિત્રો. તો અમે ભાઈ ચાર ખાસ યાર. એમાં હું કહેવા માંગુ છું કે અમે લડ્યા નથી કે લડતા નથી, એવું નથી, પણ લડીને પણ એકબીજાને સમજી જઈએ છીએ અને સમાધાન કરી લઈએ છીએ. લડાઈ થાય એ જરૂરી છે, કારણ કે ભાઈઓ વચ્ચે પણ લડાઈ થવી જોઈએ. કારણ કે નાનકડી લડાઈઓ થાય તો પેલું વિશ્વ યુદ્ધ અટકી જાય છે. પણ જો નાનકડી લડાઈ ના થાય તો મોટા યુદ્ધો ફાટી નીકળે છે. ભાઈઓમાં, પરિવારમાં પણ આવું છે. નાના મોટા ઝઘડા થયા કરે, તમારે રૂસણા પણ લેવા પડે, રિસાઈ પણ જવું પડે, આવું થયા કરે. છતાં અમારા ભાઈઓમાં પણ આવું થાય. નાનપણથી હું અને મારા મોટા ભાઈ રજનીભાઈ પહેલા ધોરણથી બીજા ધોરણ 7મા 8મા અમે દોસ્ત સાથે રહેતા, દોસ્તની જેમ જ. અને મારા બંને ભાઈ મોટા, જયકરભાઈ અને દિનકરભાઈ, એ પણ બે દોસ્ત હતા મસ્ત. અને હોસ્ટેલ છાત્રાલયમાં પણ સાથે ભણતા હતા. તો મિત્રો, અહીંયા પરિવારની અંદર તમે લેટ ગો, અપેક્ષા ન હોય, પેલી લેટ ગોની ભાવના રાખવી પડશે. ક્યાંક જતું કરવું પડશે.
ક્યાંક કોઈકની જોડેથી લેવું પડશે, પહેલું ઘસાવવું પડશે, પ્રેમ આપવો પડશે, પછી ભાઈ યાર બનશે, કોઈ પણ યાર બનશે. નહીં તો મિત્રો તકલીફ થશે. તો અમે ભાઈ 4 મસ્ત યાર. મિત્રો આ મેં એટલે વાત કરી છે કે આજે એઆઈના જમાનામાં, ટેકનોલોજીના જમાનામાં લોકો એમ કહે છે કે ભાઈઓ લડી લડીને મરી જાય છે. બધે એવું નથી. અને આવી કોઈ અફવાઓ ફેલાવતું હોય તો એ અફવાઓને માનવું નહીં કે ફલાણો હોય. અપવાદરૂપ કિસ્સા સમાજમાં છે, ભાઈઓ સગા ભાઈઓ જ લડતા હોય છે, પણ બધી જ જગ્યાએ એવું નથી. આ તો સદીઓ પહેલા પણ ભાઈઓ લડતા હતા. આપણે મહાભારત રામાયણમાં બધી જગ્યાએ જોયું છે કે ભાઈ ત્યાં પેલા મહાભારતમાં કૌરવો પાંડવો લડેલા. તો સદીઓથી ચાલે છે. આજે જ લડાઈ થાય છે એવું નથી. દરેક જગ્યાએ ક્યાંક કોઈક સમસ્યા ઉપસ્થિત થાય, કોઈ માગણી ઉપસ્થિત થાય તો ઝઘડા થાય, પણ બધી જ જગ્યાએ થાય છે. બધા જ માણસો એવા થઈ ગયા છે. એ અફવા છે, હકીકત નથી. તો મિત્રો આપણે પણ ખાસ યુવાનોને હું કહું છું કે આપણે પણ ભાઈઓ હોય, મિત્રો હોય, આપણા સમાજની અંદરના આપણા ભાઈઓ હોય, આપણા દેશમાં આપણે પરદેશ રહેતા હોય અને આપણા દેશના મિત્રો ત્યાં કોઈ મળી જાય તો એમની સાથે પણ આપણે યાર બનીને રહીશું, ભાઈ બનીને રહીશું. ખૂબ મજા આવશે દોસ્તો જીવવાની જો આપણે એકબીજાની સાથે મળીને રહીશું. તો દોસ્તો મેં આનું ટાઇટલ એટલે આપ્યું છે કે અમે ભાઈ 4 અને ખાસ યાર. તો દોસ્તો જો આ વિડીયો પસંદ આવે તો એનો પ્રચાર કરો અને કોઈકને પ્રેરણા પણ મળશે. તો દોસ્તો આજે આટલું. જય હિન્દ, જય ભારત.